તો સૌથી પહેલાં આપણા ચેપ્ટરનું નામ છે લોક ભરત ગૂંથણ. લોક ભરત ગૂંથણ આપણે સ્ટાર્ટ કરવાનું છે. પહેલી વસ્તુ એ આપણા મગજમાં એવું ફિટ થઈ ગયું હોય કે લોક ભરત ગૂંથણ એટલે ખાલી કાપડ ઉપર જ થતું હોય, બરાબર? પણ એવું ન હોય. કાપડ સિવાય પણ ઘણી બધી જગ્યાએ જે છે એ થતું હોય. જેમ કે આદિયુગથી નારીઓ પોતાની આજુબાજુનું વાતાવરણ શણગારવા કશીય મણા રાખી નથી, એટલે કે બીજી પણ ઘણી બધી જગ્યાએ થતું હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે પશુઓને શણગારવા માટે પણ જે છે એ ભરત ગૂંથણનો ઉપયોગ કરવામાં આવતો હોય. પશુઓના શિંગડા, એમનું શરીર, એ બધા ઉપર પણ ભરત ગૂંથણનો ઉપયોગ કરવામાં આવતો હોય. ઇનશોર્ટ ઘણી બધી જગ્યાએ થતો હોય. આપણે વાત કરીએ સિંધુ ખીણની, તો મોહેંજો-દડો, લોથલ અને રંગપુરના લોકો જે છે ત્યાં જે બધો સામાન એ બધું મળેલું છે. ત્યાંના જે ટીમ્બા એટલે કે એમના ઘર, ત્યાં ખોદકામની અંદર વાત કરીએ તો ત્યાં ત્રાંબાની ઘણી બધી સોય મળેલી છે. તો આ તાંબાની સોય મળેલી છે તો ખબર પડે છે કે આ લોકો આનો ઉપયોગ કરીને કપડાં સાંધવા, ખીલવા, તૂનવા, ભરત ભરવા માટે સોયનો ઉપયોગ કરતા હશે, અને આ એક અગત્યનું સાધન હતું. બીજી મોસ્ટ આઈએમપી વાત કરીએ તો એક કિંગ પ્રિસ્ટની મૂર્તિ મળેલી છે. કિંગ પ્રિસ્ટની મૂર્તિ જોઈ છે તમે? કિંગ પ્રિસ્ટની મૂર્તિ જે છે એ મોહેંજો-દડોમાંથી મળેલી છે. આ પૂજારીની મૂર્તિ છે એવું કહેવામાં આવે છે. અને એનું જે ઉપવસ્ત્ર જે છે, ઉપવસ્ત્ર, એની ઉપર 3 પાંખડીવાળી બુટ્ટીની ભાત છે. તો એવું માનવામાં આવે છે કે આ એક ઉપસાવેલી હશે, અને ઉપસાવેલી હોવાથી તે ભરેલું ભરત હશે એવું અનુમાન જે છે એ કરવામાં આવે છે. તો કિંગ પ્રિસ્ટની મૂર્તિ જે છે એ મોહેંજો-દડોમાંથી મળેલી છે. આ તમારે યાદ રાખવાનું છે. કિંગ પ્રિસ્ટની મૂર્તિ જે છે એ એકવાર તમે સર્ચ કરજો, તમને મળી જશે કે કિંગ પ્રિસ્ટ કઈ રીતની, બરાબર? હવે વાત કરીએ કે લોક ભરત ગૂંથણ જે છે તો એની પરંપરા કેવી છે અને એનું સ્વરૂપ કયું છે. પરંપરા એટલે કે ક્યારથી આવેલી છે, કેટલી જૂની છે, તો એ તો આપણે ઓલરેડી જોઈ લીધું કે હડપ્પા, સિંધુ ખીણ જેટલી જૂની છે. એનું સ્વરૂપ કયું છે તો એ પણ મેં તમને થોડું ઘણું કહી દીધું કે કાપડ સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાએ જોવા મળે, બરાબર? બીજી વાત કરીએ, દક્ષિણ ભારતની અંદર જે દ્રવિડ સંસ્કૃતિ જોવા મળતી હતી, દ્રવિડ સંસ્કૃતિ, તો ત્યાંથી પણ ત્રાંબાની સોયના જે જથ્થો મળેલો છે એની ઉપરથી ખબર પડી જાય છે કે ભરત ગૂંથણ કલા જે છે એ બહુ ખતરનાક હશે, બહુ નેક્સ્ટ લેવલની હશે. હવે આપણે વાત કરીએ કે શું સિંધુ ખીણ IVCની અંદર તો આનો ઉલ્લેખ છે જ તે, પણ વેદની અંદર પણ સોયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઋગ્વેદ, યજુર્વેદ, ઐતરેય, શતપથ બ્રાહ્મણ, એ બધામાં પણ સોયના ઉલ્લેખ છે. ઇન શોર્ટ સોયનો ઉલ્લેખ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. બીજી વાત કરીએ કે રામાયણ અને મહાભારતની અંદર જે છે એ લોકો જે કપડાં પહેરતા હતા તો એ કપડાની અંદર સોના રૂપાના તારનું જરસી કામ જે છે, જરકસી કામ અને ભરતકામ કરવામાં આવતું હતું. આ બધા જે ભીષ્મ અને અર્જુનને આ બધા જે રાજા મહારાજાઓ જે કપડાં પહેરતા હતા તો એમના અમુક કપડાની અંદર સોનાના તાર વાપરવામાં આવતા હતા. તો આ જે સોનાના અને ચાંદીના અને રૂપાના તાર જે છે એ સોય વડે તે ભરત ગૂંથણ દ્વારા જે છે એ કરવામાં આવતા હતા. તો જો અહીંયા હવે આપણને એક બીજો પોઈન્ટ પણ ખબર પડી ગઈ કે ભરત ગૂંથણ માત્ર અને માત્ર દોરા વડે થાય એવું જરૂરી નથી. કારણ કે જો આ તો સોના ચાંદીના તાર વાપરીને પણ કરી નાખતા હતા, તો ખાલી દોરો જોઈ એ પણ ફરજિયાત નથી. પછી તો ગ્રીક લોકોને, શક લોકોને, યવન લોકોને, નાગને, અસુરને, આ બધા લોકો જે છે એ ભારતની અંદર આવ્યા અને એ લોકોની સંસ્કૃતિ પણ પોતાની સાથે લાવ્યા, અને એના આધારે અલગ અલગ કપડાં ને એ બધું જે છે જોવા મળે છે. જૂના શિલ્પો અને ચિત્રોની અંદર જે છે એ પણ આપણને ભરત ગૂંથણ કલાની વસ્તુ જે છે એ જોવા મળે છે. બીજી વાત કરીએ કે બુદ્ધકાળ અને એની પછીના સમયગાળા દરમિયાન પણ આ બધી વસ્તુ જે છે એ જોવા મળે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કૌટિલ્યની અર્થશાસ્ત્રમાં પણ આ બાબત જોવા મળે છે. અને મોસ્ટ આઈએમપી જો કોઈ હોય તો ભરત સોયથી ભરવામાં આવતું હતું, અને ભરેલા ભરતકામને ખચીકમ કહે છે. ખચિતમ શબ્દ જે છે એ ખૂબ મહત્ત્વનો છે. ખચિતમ શબ્દ દ્વારા તે સોયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ કરે છે. તો આ ખચિતમ શબ્દ ક્યાં જોવા મળે છે? તો ખચિતમ શબ્દ જે છે એ અર્થશાસ્ત્રની અંદર ચાણક્યનું જે છે એની અંદર જોવા મળે છે, જે 3જી-4થી સદીમાં લખાયેલું છે. બુદ્ધકાલીન સમય જે છે એમાં બંને પ્રકારના કપડાં પહેરતા હતા, સિવેલા અને છૂટા. અને શૃંગકાળમાં તો સ્ત્રીઓ અને પુરુષો બંને 2 થી 3 સિવેલા અને છૂટા વસ્ત્રો પહેરતા હતા.
પણ ખચિતમ શબ્દનો મતલબ શું થાય? પ્રશ્ન આ પૂછી જશે કે ખચિતમ એટલે શું? નીચે 4 ઓપ્શન આપેલા છે. તો કે ખચિતમ એટલે કે સોયથી ભરાયેલું ભરત, અને એ જે ભરતકામ જે છે એને ખચિતમ કહેતા હતા. બરાબર. હવે આપણે જોઈએ કે લોક ભરતના આકાર અને પ્રકાર કયા કયા છે. લોક ભરતના આકાર અને પ્રકાર કયા કયા છે? તો જે કઈ રીતે આકાર અને પ્રકાર બન્યા એ આપણે ઓલરેડી ઘણી બધી વાર વાત થયેલી છે. એ જ કે ભાઈ અલગ અલગ સંસ્કૃતિઓ ભારતની અંદર આવતી ગઈ ને, તો એના આધારે આ બધા આકાર અને પ્રકાર બનતા ગયા. બરાબર. મુખ્યત્વે આપણે વાત કરીએ તો જો મોચી ભરત, તો હવે જો મોચી ભરત એટલે કયું? તો કે પગરખાની એની અંદર અમુક વાર ભરત જોવા મળતું હોય. પછી કાઠી ભરત, પછી મહાજન ભરત. મહાજન ભરત કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પછી કણબી ભરત, આહિર ભરત, રબારી ભરત, ચારણ ભરત, બાખિયા ભરત, બખિયા ભરત, ખાટ ભરત અને બનાસકાંઠાના અલગ અલગ જુદી જુદી કોમના લોકો દ્વારા પણ ભરત જે છે એ ભરતકામ જે છે એ જોવા મળે છે. બરાબર. તો આ અલગ અલગ એના અમુક પ્રકાર થઈ ગયા. પ્રકાર તમને થોડા ઘણા ખબર હોય જોઈએ. મોચી ભરત, કાઠી ભરત, મહાજન ભરત, કણબી ભરત, આહિર ભરત, રબારી ભરત, ચારણ ભરત ને બખિયા ભરત ને ખાટ ભરત. બરાબર. હવે ભરતકામ જે છે એ મોટે ભાગે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઊનના કાપડ ઉપર તો થાય જ છે, પણ ક્યારેક ક્યારેક ચામડા ઉપર થાય છે. મોચી ભરત મેં તમને કીધું કે પગરખા ઉપર કરવામાં આવે, તો મોચી ચામડાનો ઉપયોગ કરી અને પગરખા બનાવતો હોય છે. તો એની અંદર પણ આ વસ્તુ જે છે એ જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કે માત્ર કાપડ ઉપર જ થાય છે, તો એ હવે નીકળી જવાનું છે, એ આપણે કાઢી નાખવાનું. બીજું, દોરાનો તાર વાપરવામાં આવે. સુતરાઉ, રેશમી અને ઊનના તાર વાપરવામાં આવે. અમુક વાર સોના, રૂપા અને તાંબા જેવી ધાતુના તાર પણ વાપરવામાં આવે છે. હવે આની ઉપરથી આપણને એ પણ ખબર પડી જાય કે આમની પાસે એવી ટેકનિક પણ હશે કે આ જે ધાતુ ને એ બધું હોય એની અંદરથી તાર કઈ રીતે બનાવવા. બરાબર. જેમ કે મેં કીધું કે મહાભારત કાળની અંદર ને એ બધાની અંદર કપડાની ને એની અંદર જે છે એ સોનાના તાર ને એ બધું જોવા મળતું હતું એના આધારે. બરાબર. ભરતના બીજા અમુક પ્રકારની આપણે વાત કરીએ તો એની અંદર અમુક અલગ અલગ પ્રકારના વાત કરીએ તો કે કચ્છીપો, વાડી વેલો, વાંકડી, બુટી, આરી ભરત, મોચી ભરત, કેનવાસ ભરત, દીડવડી ભરત, સાંકડી ભરત, અડદિયા ભરત, રબારી ચોકડા ભરત, ગાંઠ ભરત, કોળી ફૂલ ભરત, મોતી ચોક ભરત, તાર બપોરિયા ભરત, કનક તાર ભરત અને હલ ભરત. આ બધા જે છે એ પણ એના અલગ અલગ પ્રકાર છે. બરાબર. ભરતકામમાં આપણે વાત કરીએ તો કે ચાકડા, ટોડલિયા અને તોરણ જે છે એનો ઉપયોગ થતો હોય છે. તોરણ આપણે સામાન્ય રીતે જોયેલા જ હોય. ટોડલિયા એટલે શું? તો કે દરવાજાની આજુબાજુ બે બાજુ જે લગાવેલું હોય ને એને ટોડલિયા, યસ, તોરણ જેવા તે પ્રાચીન સમયમાં જોવા મળતા હતા. ચાકડા એટલે શું? તો કે અત્યારે આપણે વાત કરીએ બહુ મોટું ઘર હોય અથવા બહુ વીઆઈપી ઘર હોય ને, તો એ લોકો પોતાના ઘરમાં બહુ મહાન પેઇન્ટર, ચિત્રકારોની પેઇન્ટિંગ, ચિત્રો લગાવતા હોય. પણ જે તે સમયે ઘરને શણગારવા માટે, ડિઝાઇન માટે આવા ચાકડા ને એવું બધું લગાવવામાં આવતું હતું. પછી પાન કોથળીઓ, બેસણ, પછી પાણી વીંજણા. વીંજણા એટલે શું? ખ્યાલ છે? વીંજણા એટલે વીંજણાનો મતલબ થાય પંખો. વીંજણાનો મતલબ થાય પંખો. જે હાથમાં જે નાનો પંખો ગોળ ગોળ ફેરવવાનો આવે, કારણ કે પહેલાં તો આ જનરેટર ને ઇન્વર્ટર ને એવું હતું નહીં, પહેલાં તો લાઇટ પણ હતી નહીં, તો એ સમયે જે નાના જે પંખા આવતા હતા એને વીંજણા કહેવામાં આવે. પછી તકિયા, ગાલ મસૂરિયા, ઓશિકા ગોદડા, ઢાંકણિયા, ચંદરવા, આ બધાની ઉપર જે છે એ ભરતકામ કરવામાં આવતું હતું. આ બધાની અંદર જે છે એ ભરતકામ કરતા હતા. આ ઉપરાંત બીજી વાત કરીએ કે આ જે ભરતકામ જે છે એ દેવસ્થાન એટલે કે ભગવાન માટે, ભગવાન માતાજી માટે પણ પવિત્ર માનવામાં આવતું હતું. એ બધાની ઉપર, આ વાંસળી ઉપર ને એની ઉપર પણ ભરતકામ જે છે એ કરવામાં આવતું હતું. અને જે માતાજીની મૂર્તિને અથવા તો આ ચંદરવો એટલે શું થાય? તો કે ચંદરવાનો મતલબ જ એ થાય કે માતાજીની પાછળ જે પવિત્ર કાપડ રાખવામાં આવેલું હોય ને એને ચંદરવો કહેવામાં આવે. તો એની ઉપર પણ આ પ્રકારનું ભરતકામ કરવામાં આવતું હતું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે સૌથી પહેલાં ડાયરેક્ટ જોઈશું મોચી ભરત, કે મોચી ભરત શું ચીજ છે અને મોચી ભરતની આખી વસ્તુ શું છે. તો આ મુખ્યત્વે જે છે એ ધંધાદારી પરંપરા ગણાય છે. મોચી લોકો જે છે એ ધંધા હારે જોડાયેલા છે, તો કંઈ ધંધાદારી પરંપરા છે. રાજા રજવાડાના જે દરબાર હોય એની અંદર દીકરીઓના દાયજામાં અનેક જણસો તૈયાર કરાતી, તેમાં મોચીઓ દ્વારા આ પ્રકારનું
કામ જે છે એ કરવામાં આવતું. હકીકતમાં મોચી ભરત છે શું? તો કે રેશમી કાપડ હોય, રેશમી કાપડ, એની ઉપર હીર અને સોનાના બારીક તારના ભરત જે છે એ ભરવામાં આવતા. એટલે કે જે રેશમી કાપડ હોય ને એની ઉપર સોના અને ચાંદીના તાર, આપણે જે રામાયણવાળું મહાભારતવાળું જે મેં કીધું એ રીતે. હવે આ મોચી ભરત જે છે તો એને તો ચામડા હારે પણ કંઈક લેવા દેવા તો હશે જ તે. તો શું? તો કે કુમાસવાળા ચામડા પર એની ઉપર પણ સોના અને રૂપાના તારથી જે છે અલગ અલગ ભરાતું એને ચામડા ભરત કહેવાતું અને મોચી ભરત કહેવાતું. હવે આ બધું તૈયાર થઈ ગયું તો આના કારણે શું થયું? આના કારણે એ થયું કે હવે આ આખું ભરતકામ જે છે અથવા આખું કાપડ જે છે એ કિંમતી તૈયાર થઈ ગયું. કિંમતી થઈ ગયું ને, હવે એની કિંમત વધી ગઈ. પહેલી વસ્તુ કે એમાં સોના ચાંદીનો ઉપયોગ થયો છે એના તારનો, અને બીજી વસ્તુ એ કે એની ઉપર હવે એક પ્રકારનું હેન્ડીક્રાફ્ટનું આર્ટ વર્ક આવી ગયું. એક કલાનું જે એક કલા કૌશલ્યથી જે ઉપજાવેલી જે ડિઝાઇન ચિત્ર જે છે એ એની ઉપર આવી ગયું. બરાબર, તો એ પણ મહત્ત્વનું છે. તો મોચી ભરત એટલે ખ્યાલ આવી ગયો કે ધંધાદારી ભરત છે શું છે એ બધું. ઓકે, બીજા નંબરનું છે કાઠી ભરત. પહેલાં તો ક્યાં જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રની અંદર. બરાબર, સૌરાષ્ટ્રની આની અંદર આ આકૃતિ પ્રધાન અને ચિત્રાત્મક છે. બધાના લક્ષણો ખાસ યાદ રાખવાના, આકૃતિ પ્રધાન અને ચિત્રાત્મક. એક મિનિટ. તો આકૃતિ પ્રધાન એટલે કે જેમાં આકૃતિને એ બધું જોવા મળતું હોય. આકૃતિ મુખ્યત્વે કેવી હોય? તો કે પર્યાવરણને અનુરૂપ હોય. પશુ, પક્ષી, પ્રાણીઓને એ બધાની આકૃતિ જે છે એ જોવા મળતી હોય. ફૂલોની ને એ બધાની આકૃતિ જોવા મળતી હોય. ફૂલોની જે આકૃતિ જોવા મળતી હોય તો એને કહેવાય ફ્લોરલ પેટર્ન. બીજી વાત કરીએ ચિત્રાત્મક, અલગ અલગ ચિત્રો જોવા મળતા હોય. અને બીજું આકૃતિ પ્રધાન એટલે બીજી એ વસ્તુ પણ થઈ કે ભૌમિતિક આકારનો ઉપયોગ કરેલો હોય. ભૌમિતિક આકારો એટલે કેવા? તો કે આ જે ચોરસ, જે ગણિતની અંદર જે આકારો આવતા હોય ને એ બધા, એટલે કે ચોરસ, પછી ગોળ, બરાબર, ચોરસ ને ગોળ ને ષષ્ટકોણ ને એ બધા, પછી જે સીધી રેખામાં જે આવતા હોય, પછી ત્રિકોણ જે હોય એ બધાને શું કહેવાય? એ બધાને ભૌમિતિક આકારો કહેવામાં આવે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બધાનો ઉપયોગ થતો હોય. બીજું, કાઠી ભરતકામ જે છે એની માટે હાથ વણાટનું મુલાયમ કાપડ પસંદ કરવામાં આવતું અને એની ઉપર ગુલાબી, જાંબલી, સોનેરી, પીળા, લીલા, સફેદ, કેસરિયા આવા અલગ અલગ રેશમના તારનો ઉપયોગ કરવામાં આવતો અને કુશળતાપૂર્વક જે છે એ ભાત એટલે કે પેટર્ન એટલે કે ડિઝાઇન જે છે એ તૈયાર કરવામાં આવતી. અને આની અંદર મુખ્યત્વે કાઠી ભરતમાં તો કે ચાકડા બનાવવામાં આવતા, ટોડલિયા, તોરણ, સોખિયા વગેરે ગૃહ સુશોભનની વસ્તુઓ અને પશુ શણગારનું ભરત જે છે એ અત્યંત મહત્ત્વનું છે. વેલ્ડા પણ આની સાથે જોડાયેલું છે. બરાબર, હવે જો એક હું તમને વાત કહી દઉં. પ્રશ્ન MCQમાં પૂછાય તો ઠીક છે, મોટે ભાગે એ પૂછશે કે ક્યાંનું કયા વિસ્તારનું જાણીતું છે. બરાબર, બાકી આ મેઇન્સમાં એ બધામાં વધારે પૂછે. તો એની અંદર તમારે શું યાદ રાખવાનું? પહેલાં તમારે ગમે એ ક્વેશ્ચન પૂછે ને ગમે એ ભરત પૂછે ને તમારે અમુક બેઝિક પોઈન્ટ યાદ રાખવાના. અને જો કાંઈ ખબર ન પડે ને તો એવું લખ નાખવાનું કે ગમે એ કલર લખ નાખવાનો કે ગુલાબી, જાંબલી, સોનેરી, પીળો ને આ બધા કલરના તારનો ઉપયોગ થાય છે, પહેલી વસ્તુ. પછી બીજી વસ્તુ કે ચાકડા, ટોડલિયા, તોરણ ને સોખિયા ને વીંજણા ને આ બધી જે વસ્તુ જોઈને એ બધા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે મોસ્ટ ઓફમાં બધામાં એની આજુબાજુનું જ જોવા મળે છે. બરાબર, અને પશુ શણગારનું એ બધું જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, હવે છે મહાજન ભરત. મહાજન ભરતમાં સૌથી પહેલો જો MCQ બનતો હોય તો એ ઉજળિયાત કોમ. પ્રશ્ન ડાયરેક્ટ આ જ પૂછાઈ જશે કે મહાજન ભરત સાથે કઈ કોમ જોડાયેલી છે? તો કે ઉજળિયાત કોમ. ઉજળિયાત કોમનો MCQ ખૂબ મહત્ત્વનો છે. હવે ઉજળિયાત કોમના મહાજન ભરતની જો સૌથી વધુ મોટી ખાસિયત હોય ને તો એ છે કે એ ઠાંસીને ભરેલું હોય. ઠાંસીને ભરેલું હોય એનો મતલબ એમ કે એક માની લેવું કે રૂમાલની ઉપર ભરતકામ કરેલું છે, હાથ રૂમાલની અંદર, તો એની અંદર ખૂબ જ ક્યાંય જગ્યા જ ન જોવા મળે. ભરતકામ જે છે બધે ભરતકામ જ જોવા મળે, બધી જગ્યાએ ભરતકામ જ જોવા મળે. બરાબર, તો ઠાંસીને ભરેલું હોય એ આની એક ખાસિયત થયેલી હોય. અને ઠાંસીને ભરેલું હોય તો એનો એક બીજો મતલબ પણ થાય કે આની અંદર કાળજી ખૂબ વધારે રાખવી પડે, ચીવટ રાખવી પડે. એના કારણે શું થાય કે ચીવટ રાખવી પડે. સફેદ અને વાદળી રંગના કાપડ ઉપર જે છે એ આ આખું જોવા મળે છે. સફેદ અને વાદળી રંગનું કાપડ હોય એની ઉપર ઘેરા ગુલાબી રંગના રેશમથી જે છે એ આ આખું ભરતકામ જે છે એ કરવામાં આવતું હોય. ગાજના ટાંકાનો ઉપયોગ કરવામાં આવે. આભલાનું ભરતકામ જે છે એ પણ કરવામાં આની ઉપર આભલા જે છે એ પણ ચોંટાડવામાં આવતા હોય છે. ચારેય કિનારી ઉપર એક સમાન કાંગરા જે છે એ જોવામાં આવતી હોય છે.
મહાજન ભરત જે છે એની ભાત જે છે એની એ કાસ્ટ શિલ્પ, પીછવાઈ, કલમકારી, પાંબરી, પટોળાની બાંધણી અને એ બધામાંથી જે અમુક ડિઝાઇન જે હોય એને લઈ અને પછી આ જે છે એ બનાવવામાં આવતું હોય છે. એ બધામાંથી પ્રેરણા લઈ અને અમુક કાસ્ટ કલા ક્યાંક જોઈ લીધી હોય, બરાબર, અને એમાં જે આકૃતિ હોય તો એ જ આકૃતિ આની અંદર બની જાય. મોચી કલાની અંદર પીછવાઈ એ પેઇન્ટિંગ ચિત્રકળા છે. પટોળાની એ બધાની અંદર, કલમકારીની અંદર અમુક ડિઝાઇન જોઈ લીધી હોય તો એ ડિઝાઇન આ લોકો ભરતકામની અંદર લઈ આવતો. અહીંયા એક શબ્દ આપેલો છે આભલા. આભલાનો મતલબ શું ખ્યાલ છે? હા, આભલાનો મતલબ થાય અરીસા. આભલાનો મતલબ થાય અરીસા અથવા તો આભલાનો મતલબ થાય કાચ. આભલાનો મતલબ થાય અરીસા થાય અથવા કાચ થાય. આ એક તળપદો શબ્દ છે. અત્યારે પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા ગામડામાં જે છે એ વપરાતો હોય છે. આપણે એવું કહેવી કે અરીસો લેતા હો તો એ લોકો હજી પણ એમ કે આભલો લેતા હો. આપણને ખબર ન પડે કે એની વાત કરે છે, પણ એ અરીસાની વાત કરતા હોય. તો આભલાનો મતલબ થાય અરીસો થાય અથવા કાચ. તો તમે અમુક જગ્યાએ જોયેલો હશે કે અમુક ટોડલિયા હોય, અમુક તોરણ હોય અથવા અમુક આર્ટવર્ક, અમુક જે ભરતકામ હોય ને, તો એની અંદર આ ભરતકામની અંદર નાના નાના કાચ ચોંટાડેલા હોય, નાના નાના અરીસા ચોંટાડેલા હોય. ગોળ આકારના અરીસા હોય અથવા ત્રિકોણ આકારના અથવા ષષ્ટકોણ આકારના આવા નાના નાના અરીસા જે છે એ ચોંટાડેલા હોય. તો એને ત્યાં આભલા ભરતકામ કહેવામાં આવે અથવા ભરતકામની અંદર આભલા એટલે કે અરીસા અને કાચનો ઉપયોગ કર્યો એવું કહેવાય. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે આગળનું છે આહિર ભરત. તો કે આહિર ભરત જે છે ને એ કાઠી ભરત જે છે, કાઠી ભરત એની થોડી ઘણી અસર, એની થોડી ઘણી છાંટ જે છે એ આહિર ભરત ઉપર જોવા મળે છે. એટલે ઇન શોર્ટ આહિર ભરત અને કાઠી ભરત બંને એકબીજા સાથે જોડાયેલા છે. ખેડવાયા વર્ણ જે છે, ખેડવાયા વર્ણ એમાં આહિરોનું ભરતકામ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સફેદ ખાદી ઉપર જે છે એ ખાસ કરી અને કિરમજી, જાંબલી અલગ અલગ કલર જે છે આપેલા છે એના દોરાથી જે છે ભરવામાં છે. આહિર ભરત જે છે એની અંદર પણ આભલાનો ઠીક ઉપયોગ થાય છે. આભલાનો ઠીક ઉપયોગ થાય એટલે આભલાનો મતલબ શું? અત્યારે જ મેં તમને કીધું, અરીસા અથવા કાચ. અને આહિર ભરત કચ્છ અને સૌરાષ્ટ્રની સરહદ પાસે જે છે એ જોવા મળે છે. એ લોકો ઢાલિયા ઉપર જે છે, ઢાલિયા ઉપર રાખવાની જે કીલ અને મડીમાં પ્રાકૃતિક આકૃતિની રચના સુંદર રીતે જે છે કરવામાં આવે છે. જૂનાગઢના સોળઠી આહિર લોકો જે છે એ સુશોભન માટે ફૂલ વેલની ભાત સાથે આકૃતિનું સંયોજન જે છે એ કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ અહીંયા એક શબ્દ આપેલો છે ઢોલિયા. ઢોલિયાનો મતલબ શું એ તમે કહી શકશો? ઢોલિયા ઉપર રાખવાની કેલ. તો પહેલાં એ તો ખબર હોવી જોઈએ કે ઢોલિયા એટલે શું. ઢોલિયા એટલે ખાટલા. આપણે જે બેડ, પલંગ જેવી વસ્તુ આવે ને, જે ચાર પાઈ બેડ, પલંગ જેવી ખાટલા જે લાકડાના બનાવેલા હોય અને એની ઉપર જે છે એ વાણ નાખી દીધેલું હોય, વાણ અથવા તો એની ઉપર પાટી નાખી દીધેલું હોય. ઘણી બધી વાર જો આજે વાણ અને આજે પાટી જે છે ને એની ઉપર પણ ભરતકામ કરેલું હોય. પણ અહીંયા તો કોની વાત કરે છે કે આ ઢોલિયા જે ખાટલા જે છે ને એની ઉપર જે કીલ અથવા મડી એટલે કે એની ઉપર જે પાથરવા માટેની જે વસ્તુ હોય ને એની ઉપર ભરતકામ જે છે એ કરવામાં આવતું હતું. ઓકે, બીજી વાત કરીએ જામનગર વિસ્તારના આહિર ભરતમાં જે છે એ પીળા પોત અને પોપટ પૂતળીઓ, મોટા મોટા ગોટી ફૂલ અને આભલા ટાંકવામાં આવે છે. એમાં આભલા જે છે ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. મેરકોમ પોરબંદરવાળી વાત કરીએ તો એમાં આડેખના ચિત્રામણ જે છે એ ખાસ થાય છે. આડેખ એ એક પ્રકારના કાપડનું એનું નામ છે, થોડુંક જાડું હોય અને ઘેરા રંગના ભૂમિકાવાળા ચાકડામાં પોપટ પાંદડીની એ બધું જોવા મળે છે. આભલા જે છે એની અંદર જોવા મળે છે. આભલા ઓલરેડી મેં તમને કહી દીધું, બરાબર. આ ગોટી ફૂલનો ને બધા એનો ઉપયોગ થાય તો ગમે આ ફૂલનો એનો ઉપયોગ થાય તો એને ફ્લોરલ આર્ટવર્ક કહેતા હોય છે, બરાબર, ફ્લોરલ આર્ટવર્ક. ચલો, આગળનું છે કણબી ભરત. તો કણબી ભરત વિશે હવે આપણે થોડી વાત કરીએ. કણબી ભરત ક્યાંનું છે? તો કે ભાવનગરની નજીક લેવવા કણબીનું ભરતકામ અને રાજકોટના જૂનાગઢના કડવા કણબીનું ભરતકામ જે છે એ વિશિષ્ટ છે. ભાવનગર અને રાજકોટની અંદર મુખ્યત્વે જોવા મળે છે. ભાવનગર અને રાજકોટ આમે તે બંને સરહદ દર્શાવતા જિલ્લા છે. આ કણબી ભરતની અંદર આવે શું? તો કે તોરણ. તોરણ એટલે તો ખ્યાલ જ હોય. બારસાખિયા. બારસાખિયા એટલે શું? તો કે જે દરવાજો હોય ને, દરવાજાની બાજુમાં જે બારસાખ હોય, દરવાજો હોય એના સપોર્ટ માટે જે ચોરસ લંબચોરસ હોય ને બારસાખ, એને બારસાખ કહેવાય. પછી ઉલેચ. ચંદરવા એટલે શું? ચંદરવા એટલે ઓલરેડી મેં તમને કહી દીધું અથવા અત્યારે ફરીથી કહી દઉં, માતાજી સાથે સંકળાયેલા જેટલા પણ પવિત્ર કાપડ હોય ને એ બધાને ચંદરવા કહેવાય. ચાકડા, બળદની ઝૂલ, માથાવટી, ઘાઘરા, કપડાં ઓઢણા કોર આ બધાની અંદર ભરત ભરવામાં આવે છે અને એને કણબી ભરત કહે છે. કણબી ભરત જે છે એ કણબી ભરતકામની મુખ્ય શૈલી જે છે રબારી, સતવારા, અબોટી, અગર જાતિઓના એમાં પણ જોવા મળે છે. કચ્છની અંદર વાત કરીએ તો બન્ની પ્રદેશનું ભરત જે છે એ પણ ખાસ પ્રકારનું છે.
હવે આપણે તમને એવું લાગે કે આપણે તો આ જે છે એ કણબી ભરત જોઈએ છે, તો કણબી ભરત જોઈ છે તો આ બન્ની ભરત કેમ આવી ગયું? તો કે કણબી ભરત જે છે ને એનો જ એક ભાગ છે બન્ની પ્રદેશનું એક ભરત. બંનેની વચ્ચે થોડી સામ્યતા જોવા મળે છે. તો બન્ની ભરત અલગથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બન્ની ભરત જે છે એ મુખ્યત્વે એના જે માલધારી મહિલા જે છે એના દ્વારા જે ભરતકામ કરવામાં આવે અને કટાવ કામ જે કરવામાં આવે ને કટાવ કામ, એની ઝીણી ઝીણી વિગતો અને રંગના ઉઠાવદાર મેળવણીને ધ્યાને લેવામાં આવે છે. આ ભરત ઉપર બલુચી અને સિંધી અસર જોવા મળે છે અને કચ્છી ઝીણવટ અને ચોખ્ખાઈ જે છે એ જોવા મળે છે. મતવાનું બન્નીનું ભરત એ પહેરવાના આખા કજરીમાં શ્રેષ્ઠ પ્રકારનું દેખાય છે. બરાબર. મોસ્ટ આઈએમપી અહીંયા મતવાનું બન્નીનું ભરત જે છે એ જાણીતું છે. મતવાનું બન્નીનું ભરત એ જાણીતું છે. અહીંયા હું તમને એક બીજો શબ્દ ચલાવી દઉં. કટાવ કામ એટલે શું? કટાવ કામ એટલે શું? તો કે કટાવ કામ જે છે ને એને ઇંગ્લિશમાં કહેવાય પેચવર્ક. એને શું કહેવામાં આવે? પેચવર્ક. આ શું છે? તો કે કટાવ કામ જે છે એની અંદર કેવું હોય કે કટાવ કામનો મતલબ ટુકડા. દરજી કામ જે કોઈ પણ વ્યક્તિ કરતું હોય, તો માની લો કે એ કોઈ પણ વસ્તુ બનાવે છે, તો દરજી કામ કરતો હોય, શર્ટ બનાવતો હોય, પેન્ટ બનાવતો હોય, ગમે એ વસ્તુ બનાવતો હોય, તો જે વધારાનું કાપડ હોય ને એના અલગ અલગ ટુકડા એની પાસે પડેલા હોય. બરાબર. તમે આપણે દરજીની દુકાનમાં જાવી તો નીચે કચરામાં કેટલાય બધા નાના નાના ટુકડા જે છે એ પડેલા હોય અલગ અલગ કાપડના. તો આ જે અલગ અલગ કાપડના ટુકડા જે છે ને, અલગ અલગ કાપડના ટુકડા, આ ટુકડાને ભેગા કરી અને એક અલગ જ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે. કોઈ એક બીજા કાપડ ઉપર આ જે વેસ્ટ, આપણે એક રીતે જેને વેસ્ટ વર્ક કહીએ, એ બધા નાના નાના અલગ અલગ ટુકડા, અલગ અલગ કલરના ટુકડા, એ બધાને ભેગા કરી અને પોતાના કલા કૌશલ્યથી, પોતાની સૂઝબૂઝ, કલ્પના શક્તિ, સર્જન શક્તિથી નવી એક ડિઝાઇન, પેટર્ન, આકાર બનાવી અને નવી ડિઝાઇન બનાવવામાં આવે. એને જ કટાવ કામ કહેવાય, એને જ પેચ વર્ક કહેવામાં આવે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે એક રીતે એવું પણ કહી શકીએ કે પેચ વર્ક, કટાવ કામ જે છે ને એ વેસ્ટમાંથી બેસ્ટ છે. કટાવ કામ શું છે? એને વેસ્ટમાંથી બેસ્ટ. કટાવ કામના બે પ્રકાર હોય. એક તો કાપેલું, કે જેમાં અલગ અલગ કાપેલું હોય. બીજું એક ચોટેલું. કાપેલું અને ચોટેલું. બરાબર. આવા એના પ્રકાર પણ જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે બીજી વાત કરીએ કે કચ્છનું જે બન્ની પ્રદેશનું ભરત જે છે એમાં બલુચી અને સિંધી અસર જોવા મળે છે. હવે ચલો, આપણે આ તો અહીંયા જોઈ લીધું, પણ માની લો કે અહીંયા આપણે જોયું નથી અને આ વિધાનવાળું વાક્ય પૂછાઈ ગયું, તો તમે કહી શકો કે આ વિધાન સાચું હશે કે ખોટું હશે? તો કે હા, કહી શકીએ. કેમ? કારણ કે મેં તમને ભૂતકાળમાં ચલાવી દીધેલું છે કે કચ્છના લોકો જે છે એને બલુચિસ્તાન સાથે સંબંધ છે. બલુચિસ્તાન વિસ્તાર કયો છે એ પણ મેં તમને સમજાવી દીધો છે કે પાકિસ્તાનની અંદર જે પાકિસ્તાનનો જે પશ્ચિમ વિસ્તાર જે છે એ બલુચિસ્તાન વિસ્તાર છે. અને બલુચ લોકો અને કચ્છના લોકો, એ બંનેની વચ્ચે બલુચ લોકો, સિંધી લોકો અને આ જે કચ્છ, એ બધાની સાથે ઘણા લાંબા સમયથી સંબંધ રહેલો છે. ત્યાં પ્રાચીન સમયની અંદર ટ્રેડ રૂટ્સ, વેપારી માર્ગો જે છે એ જોવા મળતા હતા અને એના કારણે કલ્ચરલ ઇન્ફ્લુએન્સ, કલ્ચરલ કોન્ફ્લુએન્સ, સાંસ્કૃતિક અવર જવર થતી હતી અને એના કારણે ઘણા બધા બલુચ લોકોની સંસ્કૃતિ કચ્છની અંદર જોવા મળે છે. વ્હાઇટ રણની અંદર તે બલુચ લોકોની સંસ્કૃતિ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારની અંદર પણ બલુચ લોકોની સંસ્કૃતિ જોવા મળે છે. બરાબર. અહીંયા તો આપણને આપી દીધેલું જ છે, પણ માની લો કે એમને પ્રશ્ન પૂછાઈ ગયો તો પણ આપણે અંદાજ લગાવી શકીએ કે ના, આ વિધાન જે છે એ સાચું હશે. શું લેવા? કારણ કે ભૂતકાળમાં મેં તમને ચલાવી દીધું છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? યાદ છે આ બધું બલુચવાળું મેં તમને ચલાવ્યું હતું કે યાદ નથી? કચ્છી ભરત જે છે એમાં ઝીણા વિવિધ આકૃતિના ગોળ ત્રિકોણ, ઘાઉલા, આભલા અને બન્નીયાર કસબને શોભતો અને એ બધું જે છે એ આની અંદર ભરવામાં આવતું. હવે આપણે વાત કરીએ કે શોભન ભાતો, ભૌમિતિક રૂપાંકનો. શોભન ભાતો પહેલા જ લેક્ચરની અંદર, કીવર્ડ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે શબ્દ સમજવાની કોશિશ કરવાની. શોભન ભાતો એટલે કે શોભન એટલે શું? તો કે જે સુશોભન માટે વપરાતું હોય એ. અને ભાત એટલે શું? તો કે ભાત એટલે કે પેટર્ન. અથવા તો કે જે ડિઝાઇન જે હોય, ડિઝાઇન, એને આપણે ભાત કહેવામાં આવે. બરાબર. તો શોભન ભાતો શબ્દ ખબર પડી ગઈ. હવે ભૌમિતિક રૂપાંકનો. તો પહેલાં સમજીએ કે રૂપાંકનો એટલે શું? તો કે રૂપાંકનો એટલે આપણે રૂપક, સિમ્બોલ, એ આપણે ઓલરેડી ચલાવી દીધેલું છે, એની ઉપર તો અલગ લેક્ચર લઈ લીધેલો છે. રૂપક, સિમ્બોલ અથવા પ્રતીક, એને જ રૂપાંકનો કહેવામાં આવે. તો અલગ અલગ રૂપક જે છે એ ભરતની ને બધાની અંદર દર્શાવવામાં આવતું હોય છે. બરાબર. તો કે લોકબોલીમાં ભરત ચિત્તર જે છે એ સાથે જ બોલાય છે. ભરત અને ચિત્તર એ બંને સાથે જ બોલાય છે.
જે પ્રથમ ચિતરવામાં આવે છે. ચિત્રનો મતલબ શું થાય? તો કે ચિત્રનો મતલબ થાય ચિત્રકામ કરવું અથવા કંઈક દોરવું એને શું કહેવામાં આવે? એને ચિત્ર કહેવામાં આવે. એને ચિત્ર કહેવામાં આવે. તો કે ભરત ચિત્ર જે પ્રથમ ચિતરવામાં આવે છે અને પછી ભરાય છે, પછી જે છે એ ભરત કામ કરવામાં આવે છે. એટલે કે હકીકતમાં બોલે છે ભરત ચિત્ર, પણ પહેલાં કયું કામ થાય છે? પહેલાં ચિત્ર દોરવાનું કામ થાય છે અને પછી ભરત ભરવાનું કામ થાય છે. ભરત ચિત્રની અંદર કેવું હોય? તો એની અંદર એવું પણ હોય, માની લો કે એક સાડી છે, એ સાડીની અંદર ભરત કામ કરવું છે, પણ આ ભરત કામ જે છે ને એની અંદર માની લો કે હાથીની આકૃતિનું ભરત ભરવું છે. તો શું ડાયરેક્ટ ભરત ભરવાનું ચાલુ કરી દે? તો કે ના, એવું ન હોય. પહેલાં રફની અંદર જે સાડી હોય ને, સાડીની અંદર હાથીનું ચિત્ર દોરવામાં આવે, બોલપેનથી કે ચોકથી કે પેન્સિલથી કે ગમે એ. એટલે હવે એક રીતે શું થઈ ગયું? એની પેટર્ન ફિક્સ થઈ ગઈ અથવા એક ફર્મો થઈ ગયો અને પછી એની ઉપર જે છે એ ભરત ભરી નાખવામાં આવે. તો પહેલાં આપણે ચિત્ર દોર્યું એટલે પહેલાં કયું કામ થયું? ચિત્ર. અને પછી આપણે ભરત દોર્યું એટલે ભરત ચિત્ર. તો ભરત ચિત્ર શબ્દ જે છે એ પણ અત્યંત મહત્ત્વનો છે. મોસ્ટ ટાઈમથી આપણે વાત કરીએ, જો મેઇન્સ લખવાની હોય તો એમાં તમે આ ભરત ચિત્ર શબ્દ જે છે એ તમે વાપરી શકો છો. આ મહત્ત્વનો કીવર્ડ છે. બરાબર, ખ્યાલ આવ્યો? બીજી મોસ્ટ ટાઈમની વાત કરીએ તો કે 11મી થી 14મી સદીના જે પાલ શૈલીની અમુક પોથી ચિત્રો જે છે, પોથી ચિત્રો એમાં ભૌમિતિના આકારોવાળી એટલે કે ભૌમિતિક આકારોવાળી અલગ અલગ બાબતો જોવા મળે છે. ભૌમિતિક આકારો એટલે કયા તમે કહી શકશો? યસ, ગણિતમાં જે આકાર આવે આપણે હમણાં વાત થઈ હતી, ગોળ, ત્રિકોણ, ચોરસ, સીધી રેખાને એ બધા. ઓકે, તો જે આજે પાલ શૈલીના જે પોથી ચિત્રો જે છે, પોથી ચિત્રો એની ઉપર પણ આવી ભાત અને સુશોભનવાળી કપડા ઉપર આ ચિત્રેલું જે છે એ જોવા મળે છે. અહીંયા હું તમને એક બીજો ટોપિક બીજી પણ થોડીક વાત કરી લઉં. પોથી ચિત્રો જે છે ને, પોથી ચિત્રો એ આપણે ગુજરાતની અંદર જોવા મળે છે, ગુજરાતની અંદર. અને ખાસ કરીને જૈન સમાજની અંદર જે તે સમયે જોવા મળતા હતા. ખાસ કરીને વાત કરીએ સોલંકી સમયગાળા દરમિયાન અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ કે કુમારપાળ દરમિયાન. કુમારપાળ જે હતો ને, કુમારપાળના સમયગાળા દરમિયાન આ પોથી ચિત્રો ખાસ જોવા મળતા હતા. પોથી ચિત્રોનો મતલબ શું? તો કે પોથી ચિત્રો જે છે ને, પોથી ચિત્રો એનો મતલબ આપણે જે ચિત્રકળા આવે તો જે ચિત્રકળામાં 25-30 પાના છે ને, તો એને ચિત્રપોથી પણ કહેતા હતા. આપણે જે ચિત્રકળા આપણે નાના હતા ને ભણતા હતા, બરાબર, તો ચિત્રકળા આવતી હતી 10, 15, 20 પાનાની, તો એને ચિત્રપોથી કહેતા હતા. એટલે કે જે ચોપડી જે છે એને જ એક રીતે શું કહી દીધું છે? એને જ એક રીતે પોથી જે છે એ કહી દીધું છે. કુમારપાળના સમયમાં, સોલંકી કાળના સમયગાળા દરમિયાન જે ચિત્રકળા ભારતની અંદર, ગુજરાતની અંદર જે ફેમસ હતી એને પોથી ચિત્રો કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ જશે અલગ અલગ રીતે, ઘણી બધી રીતે પ્રશ્ન પૂછાઈ જાય. આપણે હમણાંની જ વાત કરીએ તો DYSO મેઇન્સની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો કે સોલંકી કળાનું યોગદાન શું હતું? સોલંકી કાળનું જે યોગદાન હતું તો એની અંદર એક વસ્તુ તમે આ પણ લખી શકો કે પોથી ચિત્રોની એમને શોધ કરેલી હતી અથવા પોથી ચિત્રો એમના સમયમાં ફેમસ થયેલા હતા. ઘણા બધા લોકો આ પોઈન્ટ જે છે એને મિસ આઉટ કરશે, પણ આપણે મિસ આઉટ કરવાનો નથી. પોથી ચિત્રો વિશે લખવાનું છે. પોથી ચિત્રો એટલે મેં તમને કીધું ચિત્રકળા જેવી વસ્તુ હોય. હવે બીજી વસ્તુ કહું કે ચિત્રોની આપણે વાત થઈ રહી છે, બરાબર, ચિત્રની વાત થઈ રહી છે. હવે તમને ખ્યાલ હશે કે હેમચંદ્રાચાર્ય દ્વારા અલગ અલગ પુસ્તક લખવામાં આવેલી હતી. તો ઘણી બધી જગ્યાએ કેવું હતું કે આ જે પુસ્તક લખવામાં આવેલી હતી, જેમ કે દ્રયાશ્રય નામનો ગ્રંથ અથવા તો સિદ્ધ હેમ શબ્દાનુશાસનનો ગ્રંથ અથવા અમુક જૈન ગ્રંથો લખવામાં આવેલા હતા. તો આ જૈન ગ્રંથો જે હતા ને, એ ગ્રંથોની અંદર રેફરન્સ માટે જે છે, રેફરન્સ માટે ચિત્રો દોરવામાં આવતા હતા. અને આ જે ચિત્રો જે છે એને જ પોથી ચિત્રો કહેવામાં આવતા હતા. સમજાણું? પોથી એટલે શું? તો કે ચિત્રકળા, એને જ આપણે ચિત્રપોથી કહેતા હતા. એટલે કે એક પુસ્તક જેવું હશે. પ્રશ્ન થાય કે પુસ્તકમાં ચિત્ર કઈ રીતે હોઈ શકે? પણ હવે ખબર પડી કે હકીકતમાં પુસ્તક તો બીજા જ હતા. પુસ્તક કયા હતા? તો કે એ તો ગ્રંથો હતા. એ ગ્રંથમાં રેફરન્સ માટે જે છે એ આ લગાવેલા હતા. તો એ પોથી ચિત્રો હતા. પોથી ચિત્રો વિશે MCQ કે એ પૂછાઈ જાય કે મેઇન્સમાં આવી રીતે પૂછાઈ જાય, તો અહીંયા તમે આ પોઈન્ટ વાપરી શકો છો. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો પાછા અહીંયા આવી જઈએ. તો આ કપડા ઉપર ને એ બધા ઉપર આવું જોવા મળે છે. કાંટા ને કાંગરા ને અડદિયા ને ચોકડા ને આ ખેડૂત ભરતના ઘાઘરામાં ને એ બધી જગ્યાએ જે છે વસ્ત્રોની અંદર આ જોવા મળે છે. કયા કયા કલર છે આપેલું છે? સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે લોકભરત જે છે, સૌરાષ્ટ્રના લોકભરતની ઘણી બધી ભાતો એ પાલ શૈલીની ચિત્રપોથીની ભરતમાંથી મળી રહે છે. પાલ શૈલીની જે ચિત્રપોથી જે છે એમાંથી મળી રહે છે. એનો મતલબ શું કે પાલ શૈલીની ચિત્રપોથીમાંથી આ લોકોએ પ્રેરણા મેળવી હશે અને એના આધારે જે છે એ આ બનાવતા હશે. બરાબર.
મધ્યકાલીન અપભ્રંશ શૈલી એ તે જૈન પોથી જે છે, જૈન પોથી મેં તમને અત્યારે જ સમજાવી દીધું, બરાબર. જૈન પોથી એને જ અપભ્રંશ શૈલી પણ કહેવામાં આવે છે, એને અપભ્રંશ શૈલી પણ કહેવામાં આવે છે. અને પોથીઓ પરના શોભનો જુદો જ સ્વાંગ જે છે એ ધારણ કરતી હોય છે. ઈરાનની શોભનની અસર પણ જોવા મળે છે. ઈરાન જે છે, ઈરાનની શોભનની અસર એટલે શું? તો ઈરાનના લોકો ડેકોરેશન માટે જે છે એ ફ્લોરલ આર્ટનો વધુ ઉપયોગ કરતા હતા. ફ્લોરલ આર્ટ એટલે કે પુષ્પ, ફૂલ ને એ બધા, ફૂલ ને ડાળી ને એ બધાનો, જો અહીં આપેલું છે કે વેલપત્તીઓ, પશુ પંખીઓ એ બધાનો વધુ ઉપયોગ કરતા હતા. ભૌમિતિક આકારોનો પણ ઉપયોગ કરતા હતા. સૌરાષ્ટ્રના લોક ભરતની અંદર થોડા ઘણા ફેરફાર સાથે આ બધી વસ્તુ જોવા મળે છે. થોડા ઘણા ફેરફાર એટલે કે સૌરાષ્ટ્રમાં જે ભરત જોવા મળે તો આપણે એમાં સિંહ ને, ગાય ને, ભેંસ ને, હાથી ને, વાઘ ને એ બધા જે છે એ લગાવી દીધા. હવે બીજો ટોપિક પણ ચલો અહીંયા હું તમને ચલાવી દઉં. જૈન પોથીઓને આપણે જોયું કે જૈન પોથીઓમાં જે ચિત્રો જોવા મળે છે એને પોથી ચિત્રો કહેવામાં આવે છે. આ પોથી ચિત્રોની જેવા એક બીજા ચિત્ર આવે એને કહેવાય લઘુચિત્રો. શું કહેવામાં આવે? લઘુચિત્રો. લઘુચિત્રોને ઇંગ્લિશમાં કહેવામાં આવે મિનિએચર. પ્રશ્ન પૂછાઈ જશે, લઘુચિત્રો એટલે શું, મિનિએચર એટલે શું? તમારે કંઈ નહીં કરવાનું, તમારે યાદ રાખવાનું કે મિનીનો મતલબ શું થાય? મિનીનો મતલબ થાય નાનું. મિનીનો મતલબ શું થાય? મિનીનો મતલબ થાય નાનું. તમારે એટલું યાદ રાખવાનું કે પાસપોર્ટ સાઇઝના જે ફોટા આવે ને આ એની વાત કરે છે, બરાબર. એક મોટા ફોટા આવે, એક મોટા ફોટા આવે, બરાબર. દિવાલ ઉપર જે ચિત્રકામ કરવામાં આવે એને શું કહેવામાં આવે ખબર છે તમને? દિવાલ ઉપર જે ચિત્રકામ કરવામાં આવે એને, તો દિવાલ ઉપરના ચિત્ર જે છે ને એને મુરાલ પેઇન્ટિંગ કહેવામાં આવે. કયું? મુરાલ પેઇન્ટિંગ. મુરાલ. તો આ કેવા હોય? આ તો બહુ મોટા હોય, લાઈફ સાઇઝ, બહુ મોટા એટલે કે આખી દિવાલોમાં ખાલી એક જ ચિત્ર હોય. આખી દિવાલ હોય ને એમાં એક જ ચિત્ર હોય. જ્યારે એની સરખામણીમાં બીજું કયું છે તો કે મિનિએચર એટલે કે લઘુચિત્ર. મિનિએચર એટલે કે લઘુચિત્ર. તમારે શું યાદ રાખવાનું કે આ એકદમ નાના હોય. એકદમ નાના એટલે કે પાસપોર્ટ સાઇઝના હોય. તો એ તમે વિચારો, પોથી ચિત્રોની અંદર જે જોવા મળતા હશે એ કયા હશે? એ લઘુચિત્રો હશે કે નહીં હોય? તો કે લઘુચિત્રો જશે ને ચોપડીની અંદર દોર્યા હોય તો નાના જશે, કંઈ મોટા તો દોર્યા નહીં હોય, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બંનેને અહીંયા તમારે કનેક્ટ કરવાનું છે. તો એને જૈન પોથીની અંદર ને એ બધાની અંદર આ ચિત્રો જે છે એ જોવા મળે છે. લઘુચિત્રો જેવા જ લાગે છે. ઓકે, આપણે વાત કરીએ કે વૈષ્ણવ હવેલીમાં 16મી સદી પછી પીછવાઈઓ ચિતરવાની શરૂ થઈ. આ વૈષ્ણવ હવેલીની અંદર જે ચિત્રકામ જોવા મળે એને પીછવાઈ ચિત્રકળા કહેવામાં આવે છે. પીછવાઈ ચિત્રકળા એક અલગ જ છે. આમાં મુખ્યત્વે શું હોય તો કે માતાજીની પછડી એ એક ચિત્રકળા છે અથવા એક ભરતકામ પણ છે અને કાપડ ઉપર કરવામાં આવતી વસ્તુ છે. માતાજીની જે સાડી ઉપર ને માતાજીના કપડા ઉપર જે ડિઝાઇન ને એ બધું કરવામાં આવે એને માતાજીની પછડી કહેવાય. ઉલેચ, ચંદરવા, ધાણિયા એટલે ગોદડા અને ઢાંકણિયા ને બધા, ચંદણી ને એ બધું ભરવાનું શરૂઆત થઈ. શરૂઆત જે છે દેવસ્થાનોની ભીતોમાંથી થઈ હતી. એટલે કે મંદિરને એ બધાની દિવાલો ઉપર જે સુશોભન કરવામાં આવે, શણગાર કરવામાં આવે એની ઉપરથી આ બધું જે છે એ શરૂ થયું હતું, બરાબર. આપણે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મંદિર, હવેલી, ઘર, રાજમહેલ આ બધાની અંદર વારંવાર ચિત્રો દોરાવવામાં આવતા હતા. દર વર્ષે ચિત્રો દોરાવતા હોય. દિવાળીની અંદર જે છે એ ચિત્રો દોરાવતા હોય. ઉજળિયાત કોપ જે છે એ તો દર 2-3 વર્ષે નવરાત્રિમાં, દુર્ગા પૂજામાં ચિત્રો અને દશાવતારમાં દિવાલો ઉપર અલગ અલગ ચિત્રો જે છે એ બનાવતી હતી. તો એ બધાના આધારે ધીમે ધીમે આ વસ્તુ શરૂ થઈ હતી, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો આગળનું ચિત્ર છે, આગળનું પ્રકરણ છે લોકચિત્રકળા અને શિલ્પ. લોકચિત્રકળા એટલે એ કીવર્ડ ઉપરથી આપણને ખબર પડી જવાની છે ચિત્રકળા શું છે ને એ બધી વસ્તુ. શિલ્પ એટલે શું તો કે શિલ્પ એટલે જેમ કે નટરાજનું શિલ્પ, જે નાની નાની મૂર્તિ હોય ને, શિલ્પને આપણે એવું કહી શકીએ કે જે નાની નાની મૂર્તિ હોય એને શિલ્પ કહી શકાય. જેમ કે નટરાજનું શિલ્પ છે. અથવા આગળ આપણે જોઈએ કોઈ પણ મંદિર હોય તો મંદિરની બહાર નંદીની મૂર્તિ મૂકેલી હોય તો આપણે એને નંદીનું શિલ્પ કહી શકીએ, બરાબર. તો આવા શિલ્પ જોવા મળતા હોય છે. લોકચિત્રકળા અને શિલ્પ જે છે શું છે એ બધું જોઈએ. પહેલું ચેપ્ટર કંઈ ખાસ કામનું છે નહીં. લલિત પ્રકારની કલાની અંદર ચિત્રકલા, શિલ્પકલા, ધૂલી ચિત્રો, માટીના પકવેલા રમકડા, લોકભરતને મોતી પરવણું, કટાવ કામને, સુથારી કામને, કુંભારી કામને આ બધું જોવા મળે છે. આ બધાનું જે છે કામ મર્યાદિત છે. એટલે હવે કલાકારો જે છે એ પણ મર્યાદિત જોવા મળે છે. અને હવે આપણે વાત કરવાની છે ચિત્રકામની. તો કે ચિત્રકામ શું છે અને એ બધી વસ્તુ. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ કે ગુજરાતમાં લોકચિત્રકળાની પરંપરા, તેનો ઉદ્ભવ અને વિકાસ જે છે એ કઈ રીતે થયો. તો પહેલાં આપણે સૌથી જૂનામાં જૂના જો કોઈ સૌથી જૂનામાં જૂના ચિત્રો જે છે એ ક્યાંય જોવા મળતા હોય તો ક્યાં જોવા મળે છે? ખ્યાલ છે તમને?
યસ, ભીમબેટકાની જે ગુફા જે છે, ભીમબેટકાની ગુફા, એની અંદર જૂના ચિત્રો જે છે એ જોવા મળે છે, કે જે ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશની અંદર આવેલી છે, બરાબર. બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ કે આ જે ભીમબેટકાની ગુફાની અંદર જે ચિત્રો જોવા મળે છે એ સામ્યતા દર્શાવે છે કોની સાથે? ખ્યાલ છે તમને? પ્રશ્ન પૂછાઈ જશે આ. ડાંગનું જે વારલી પેઇન્ટિંગ જે છે, ડાંગના જે વારલી પેઇન્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતની, બરાબર, એની સાથે સામ્યતા ધરાવે છે. ચલો, હવે પરંપરાના શું છે? તો કે પ્રાગ ઐતિહાસિક, ટૂંકમાં ગુફાવાસી મનુષ્ય જ્યારે ગુફામાં રહેતો હતો ત્યારથી તે કલાની અભિવ્યક્તિ કરવા માટે જે છે એ અંધારી ગુફાઓમાં આવા ચિત્રો દોરવાનું કામ કરતો હતો. આવા ચિત્ર ભારતની અંદર ક્યાં જોવા મળે છે? તો આ તારે જ કીધું કે ભીમબેટકાની ગુફામાં જોવા મળે છે. આ ઉપરાંત મિર્ઝાપુરની અંદર જોવા મળે, બાંદા, હોશંગાબાદ, પંચમઢી, એ બધી જગ્યાએ જોવા મળે છે. ગુજરાતમાં ક્યાંય જોવા મળે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે ચમારડી નામના ગામમાં. ભાવનગરનું જે ચમારડી નામનું ગામ છે ત્યાં ડુંગરમાળાની ગુફા જે છે, ડુંગરમાળાની ગુફા, ત્યાં આના છૂટક તૂટક અવશેષ જે છે એ મળેલા છે. આની અંદર શું આપેલું છે? શું જોવા મળે છે? તો કે પશુઓની પીઠ જોવા મળે છે, પશુઓની પૂંછડીની તૂટક રેખા જોવા મળે છે, ગેરુથી થયેલું આલેખન જોવા મળે છે. ટૂંકમાં આ બધી વસ્તુ મોસ્ટ આઈએમપી શું પ્રશ્ન પૂછાશે કે ભાવનગર જિલ્લાનું ચમારડી ગામની ડુંગરમાળાની ગુફામાં શું એ શેની માટે જાણીતી છે? તો કે આ ચિત્રો માટે. અને બીજું એક, આ જે બહુ જૂના ચિત્રો હોય ને તો એ કંઈ બહુ ખતરનાક ન હોય. અત્યારને એકદમ નાના કાર્ટૂન જેવા, અથવા આપણને એવું લાગતું હોય કે આ શું નાના છોકરાએ જે ચિત્રો દોરેલા હોય ને એવા લાગતા હોય. કેમ? કારણ કે ત્યારે એટલા આધુનિક સંકેત ને એવું બધું હોય નહીં, તો એ જે તે સમયે દોરેલા હોય. ગુજરાતની અંદર બીજે ક્યાં જોવા મળે છે? તો કે વાત કરીએ કે ધોળકા તાલુકાના લોથલના ટીંબામાંથી પણ થોડા ઘણા ચિત્રો જોવા મળે છે. લોથલના ટીંબાનું 1955-62માં ઉત્ખનન થયેલું હતું. એમાં પકવેલી માટીના વાસણો જે છે જોવા મળે છે. અને આ જે હવે પ્રશ્ન થાય કે આ પકવેલી માટીના વાસણો મળે છે, બરાબર, તો આને તો એક રીતે પોટરી કહેવાય. આને ચિત્ર હારે શું લેવા દેવા? તો આને ચિત્ર હારે એટલા માટે લેવા દેવા કે આ જે પકવેલી માટીના વાસણો જે છે એ વાસણોની ઉપર ચિત્રકામ જોવા મળે છે. એની ઉપર અલગ અલગ શોભાંકનો, પ્રતીકો અને લોકકલા જે છે, ચિત્રો જે છે એ દોરેલા છે. આને ઘણી બધી વાર પેઇન્ટેડ પોટરી પણ કહેવામાં આવે છે, પેઇન્ટેડ ગ્રેવેર પણ કહેવામાં આવે છે, બરાબર, અલગ અલગ ગ્લાસવેર ને એવું બધું પણ કહેવામાં આવે છે. ઇન શોર્ટ, એવું શા માટે? તો કે આ જે પોટરી, જે પકવેલા વાસણો, પકવેલા માટીના, ચલો અહીં હું તમને એક બીજી વસ્તુ કહી દઉં. પોટરી એટલે શું? પોટરીને જ ગુજરાતીમાં કહેવાય પકવેલી માટીના વાસણો. પકવેલી માટીના વાસણો ગુજરાતી શબ્દ છે, પોટરી ઇંગ્લિશ શબ્દ છે, બરાબર. અમુક વાર એવું હોય ગુજરાતી ખબર પડી જાય, અમુક વાર એવું હોય ઇંગ્લિશ ખબર પડી જાય, બરાબર. તો એની ઉપર તે ચિત્રો દોરેલા હતા એટલે અહીંયા એની વાત કરેલી છે. લોથલની વાત કરીએ તો લોથલ જે છે એ પ્રાચીન બંદર હતું, ડોકયાર્ડ હતું, વાહનને ધક્કો મારવા માટેની જગ્યા હતી. તો અહીંયા કારણ કોઈ દિવાલ કે ઇમારત કે મહેલ કે એવું કંઈ મળેલું નથી. એવું મળેલું નથી એટલે કે અહીંયા ભીત ચિત્રો જોવા મળ્યા નથી, બરાબર. આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. વિધાનવાળા વાક્યમાં કેવું પૂછાશે કે લોથલમાં અઢળક ભીત ચિત્રો મળેલા છે. વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે દિવાલ જ નથી મળી, ભીત ચિત્રો ક્યાંથી મળે? પણ માટીપત્રો ઉપર અંકિત થયેલા થોડા ઘણા ચિત્રામણ જે છે એ જોવા મળેલા છે, નાના પ્રકારના, બરાબર. દિવાલ ઉપરના કોઈ મળેલા નથી. લોથલના કુંભાર લોકો જે છે સ્ત્રી પુરુષોમાં ચિત્રકામમાં ખેપ, પાન્ય, ઝાડે, ખીજડો, પીપળો વગેરેના છોડ, વૃક્ષ, બતક, ગાય, બગલા, મોર, આ બધાના ઉપયોગ કરતા હતા. ઇન શોર્ટ, કોઈ પણ જૂના ચિત્ર હોય ને તમારે ખાલી એટલું યાદ રાખવાનું, પશુઓના ચિત્રો હશે, પંખીઓના ચિત્ર હશે, વનસ્પતિના ચિત્ર હશે, ફૂલોના ચિત્ર હશે. ઇન શોર્ટ, પર્યાવરણ સાથે જોડાયેલું હશે. થીમ કઈ હશે? મુખ્ય થીમ કઈ હશે? તો કે એન્વાયરમેન્ટ, પર્યાવરણની થીમ હશે, પ્રાકૃતિક, યસ, નેચરલ થીમ જોવા મળતી હશે. માટી ઉપર પણ ચિત્રો જોવા મળતા હોય છે, જે આજે પણ કચ્છના બન્ની, અંજાર ને સૌરાષ્ટ્રના મોરબી ને બધી જગ્યાએ જોવા મળે છે. ઓકે, ચલો બીજું આગળ એમાં કંઈ કામનું છે નહીં. હવે આપણે વાત કરીએ કે લોક ચિત્રકલાના પ્રકારો અને પ્રતીકો. પ્રતીકો એટલે કે સિમ્બોલ, ચિહ્ન, રૂપક, એની વિશે ઓલરેડી આપણે વાત થયેલી છે. પ્રતીકો દ્વારા ઘણી બધી વાર વસ્તુ જે છે એ દર્શાવવામાં આવતી એ ચિત્રો ઉપર. તાડપત્રો ઉપર જે છે એ ચિત્રો દોરવામાં આવેલા હતા. તો કે 11મી થી 14મી સદીમાં જે તે સમયે તો કાગળની શોધ નથી થઈ, તો ત્યારે તાડપત્રો ઉપર પોથી ચિત્રો દોરતા હતા. ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું આ તાડ ચિત્ર જે છે એ 1182ની અંદર નિશિત જે છે એની અંદર જોવા મળે છે. નિશિત ચૂણીની પ્રશ્ન પૂછાઈ જશે. નિશિત ચૂણીની શું છે? તો કે નિશિત ચૂણીની એ સૌથી જૂનામાં જૂનું ચિત્ર છે. ઓકે, 12મી સદીની અંદર વાત કરીએ તો ઉત્તરાધ્યાન સૂત્ર જે છે, ઉત્તરાધ્યાન સૂત્ર, એની અંદર લઘુચિત્રો જે છે, લઘુચિત્રો એ દોરેલા જોવા મળે છે. લઘુચિત્ર એટલે મિનિએચર.
તો આ પ્રશ્ન પણ પૂછાઈ જશે. ઉત્તરાધ્યાન સૂત્ર. ગુજરાતમાં તાડપત્રની જે પોથીની ઉપર ચિત્રકલાની પરંપરા 14મી સદી સુધી પણ જોવા મળે છે. મુસ્લિમ કાળ આવ્યો પછી થોડો ઘણો એની અંદર અલગ અલગ જોવા મળ્યું. જૈન શૈલી અને જૈન સૂત્ર શું છે? કલ્પસૂત્રની અંદર, કાલકાચાર્યની અંદર, ખાલ ગોપાલ સ્તુતિ, રતિ, રહસ્ય, આ બધા અલગ અલગ જૈન ગ્રંથો છે. તો એની અંદર પણ ચિત્રો જોવા મળે છે, જેને આપણે પોથી ચિત્રો કહી શકાય અથવા મિનિએચર ચિત્રો જે છે એ કહેવામાં આવતું હોય છે. સંગ્રહણી પ્રકરણ જે છે એની અંદર એ જોવા મળે છે. ભાગવત દસમ સ્કંદને એ બધું એકવાર તમે વાંચી લેજો, એટલું કંઈ ખાસ કામનું છે નહીં. બરાબર. મોસ્ટ આઈએમપી વસ્તુ છે સલાટી શૈલી. પ્રશ્ન પૂછાઈ જશે સલાટી શૈલી શું છે? તો કે સલાટી શૈલી જે છે ને એ ચિત્રકળાની જ એક શૈલી છે. બરાબર. અથવા પ્રશ્ન પૂછી જશે નીચેનામાંથી ચિત્રકળાની શૈલી કઈ છે અને આપેલા હશે અલગ અલગ, તો સલાટી શૈલી આપેલી હોય તો આપણે સમજી જવાનું કે ચિત્રકળાની શૈલી છે. સલાટી શૈલીનું બીજું નામ છે શિલાવત. બીજું નામ છે શિલાવત. અને ક્યાં જોવા મળે છે? તો કે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આનો ઉદ્ભવ ક્યારે થયો? તો કે અંગ્રેજોના સમયમાં થયેલો છે. 18મી સદીમાં વિકસેલી છે. સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, ખાસ કરી અને ભાવનગરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. પ્રશ્ન થાય કે આની અંદર ચિત્રો કયા દોરે છે? તો કે આ પરંપરા અનુસાર ચિત્ર રામાયણ, ગંગાજળા, વિદ્યાપીઠ અને આલિયાબાડાના સંગ્રહમાં છે. આલિયાબાડાવાળો પ્રશ્ન પૂછાઈ ગયો કે આજે સલાટી શૈલીના ચિત્રો આજે ક્યાં જોવા મળે છે? તો કે આલિયાબાડામાં જોવા મળે છે. આલિયાબાડા. અને આ રામાયણા, ગંગાજળા, વિદ્યાપીઠમાં જોવા મળે છે. અજંતા ઇલોરાની અંદર ભીત ચિત્રો, મુરાલ પેઇન્ટિંગ્સ જોવા મળે છે. તો એ તો બહુ જૂની છે. બરાબર. તો શાસ્ત્રીય કલા પરંપરાને ધાર્મિક લૌકિક ચિત્રો જે છે એ જોવા મળે છે. ઓકે. શું બૌદ્ધ પરંપરામાં ચિત્રોનું વર્ણન કેવું આપેલું છે? તો કે હા, આપેલું છે. બૌદ્ધ પરંપરામાં દિવ્યદાન, અશોકવદાન, આ બધાની અંદર બુદ્ધના ચિત્રોને એવું બધું દર્શાવવામાં આવેલા છે અને એમના ચિત્રકથકનો ને એ બધાનો ઉપયોગ કરેલો છે. ગુજરાતમાં મધ્યકાળથી માંડીને આજ સુધી હરિજન, ગુરુ, ગરોડા, મેઘવાળ અને ગરમાતંગ અને ચુંદડિયા બ્રાહ્મણ એના વસ્ત્રપટના ઓળિયા ચિત્રો જે છે, ઓળિયાની અંદર એ ચિત્રો જે છે જોવા મળતા હોય, એની અંદર આ ચિત્ર જોવા મળતા હોય. ટીપણા ઉપર ચિત્ર જોવા મળતા હોય. બરાબર. ટીપણા વાંચવાની પરંપરા જે છે એ હજી પણ જોવા મળે છે. હજી આ ટીપણા વાંચવાની પરંપરા એટલે શું અથવા ટીપણું એટલે શું, એના વિશે કંઈ ખ્યાલ છે તમને? ટીપણું વાંચવું એની અંદર શું હોય? તો કે આજે આપણા વારસદારો જે છે ને, આપણી જે જૂની પેઢી કઈ છે એ બધાની માહિતી જે છે એ ટીપણાની અંદર લખેલી હોય. તમારા પિતા કોણ, એના પિતા કોણ, એના પિતા કોણ, એના દાદા કોણ, એના દાદા કોણ. તો જૂનું બધું ક્યાંથી ચાલુ આવે છે, આપણો વંશ કયો છે, આપણો ઇતિહાસ કયો છે, ચાલુ ક્યાંથી થયું ને, એ બધી માહિતી આ ટીપણાની અંદર લખેલી હોય. તો એ ટીપણા વાંચવાની પરંપરાની વાત કરેલી છે. તો આ જે ટીપણા વાંચવાની પરંપરા હોય ને એની અંદર પણ અમુક જગ્યાએ ચિત્ર લખેલા હોય. મોસ્ટ આઈપી બીજી વાત કહું, અત્યારે પણ માની લો કે તમે કોઈ ટીપણા વાંચવાવાળા વ્યક્તિને મળી લો અને એની પાસેથી ટીપણું લઈ લો, તમે વાંચી શકો નહીં. કેમ ન વાંચી શકો? કારણ કે એ ગુજરાતીમાં લખેલું હોય પણ ગુજરાતીમાં ન લખેલું હોય. તમને એવું લાગે એ કેવું? તો કે એમાં જે છે એણે એની અલગ જ લિપિમાં લખેલું હોય અને એમાં ચિત્રોનો, સિમ્બોલનો, ચિહ્નનો, રૂપકનો ને એ બધાનો ઉપયોગ કરેલો હોય. અને એ માત્ર અને માત્ર જે વંશ પરંપરાગત રીતે પેઢી દર પેઢી જે લોકો આ કામ કરતા હોય એ જ આ વાંચી શકે. આપણે વાંચી શકીએ નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો ટીપણું વાંચવાની પરંપરા ખ્યાલ આવ્યો? આવો પ્રશ્ન પૂછાઈ જશે. ટીપણું વાંચવાની પરંપરા આજે પણ હરિજન અને મેઘવાળ કોમના ગુરુઓની અંદર પ્રચલિત છે. બધા ગુરુઓ જે છે વારંવાર દર વર્ષે પણ અમુક વાર જે છે એ વંચાવતા હોય. ઓકે. બીજી એક પરંપરા છે ચુંદડિયા બ્રાહ્મણોની. એ ગામ ચોરે કાંસાની થાળી વગાડીને લોકોને ભેગા કરે અને પછી ટીપણું ખોલી અને વર્ષફળ કહે છે. પણ હવે આ જે બ્રાહ્મણોનું જે ટીપણું જે છે ને એ અલગ છે. એ વર્ષફળ માટેનું છે. એ શું કરે? તો કે આખા વર્ષની અંદર શું રહેશે એ એક રીતે આગાહી કરે. એવું કે ભાઈ વરસાદ સારો રહેશે, પાક થશે કે નહીં થાય, એ બધી વસ્તુ. બરાબર. તો આ ટીપણાની પરંપરા થોડીક આઈડિયા હોવો જોઈએ. તો પહેલાં ચિત્રકળા છે ચંદરવાની ચિત્રકળા. તો ચંદરવાની ચિત્રકળા શું છે? તો કે 16મી સદીમાં વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાય જે છે એની સ્થાપના કરેલી હતી. અને શ્રીનાથજી એના અષ્ટ સ્વરૂપ એટલે કે 8 સ્વરૂપના દર્શન કરવા માટે હવેલીમાં લલિત કલા જે છે એ લાવેલા હતા અને એની માટે કારીગરો લાવેલા હતા. 16મી સદીની અંદર વલ્લભાચાર્યના પુત્ર હતા વિઠ્ઠલનાથજી. એણે પુષ્ટિ સંપ્રદાય જે છે એને ફેમસ કરેલું હતું. પુષ્ટિ સંપ્રદાયનું જો સૌથી સારામાં સારું કોઈ આગવું લક્ષણ હોય ને તો એ હતું કે આપણે ભક્તિ કરવાની.
કૃષ્ણની ભક્તિ કરવાની, પણ કલાની હારે. કઈ કલાની હારે? તો કે ભક્તિમાં લીન થઈ જવાનું, ડાન્સ કેર કરવાનો, ડાન્સ કરવાનું, નૃત્ય કરવાનું. તો નૃત્ય કરવાનું ભક્તિની અંદર ચાલુ કોણે કર્યું? તો કે એ પુષ્ટિ સંપ્રદાયે કર્યું. આખા દિવસની અંદર 8 વાર આરતી કરવાની, તો 8 વાર ડાન્સ કરવાનું ચાલુ કરી દેવાનું, નૃત્ય કરવાનું ચાલુ કરી દેવાનું, 8 વાર પ્રસાદને એવું બધું ચડાવવાનું. અને એ જ સમયગાળા દરમિયાન હવેલીની અંદર આ જે મંદિરો હતા એની અંદર ચિત્રકળાનું પણ ચાલુ થઈ ગયું હતું. પુષ્ટિ સંપ્રદાય મેં તમને મ્યુઝિકની અંદર પણ કીધું હતું અને પેઇન્ટિંગમાં પણ કીધું હતું. કેમ? એક રીતે આપણે જોઈએ તો પુષ્ટિ સંપ્રદાય જે છે ને એણે આ કલાઓને જે છે એ બહુમાન આપેલું હતું અને કલાને જે છે એ ભક્તિ સાથે જોડી દીધેલી હતી. ખ્યાલ આવ્યો? પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે કે ગુજરાતમાં પુષ્ટિ સંપ્રદાય કોણ લાવેલું છે? તો કે વિઠ્ઠલનાથજી લાવેલા છે, વિઠ્ઠલનાથજી. બરાબર. શ્રીનાથજીના 8 સ્વરૂપો જે છે એનું આ વસ્તુ જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આ કાળથી તે મંદિર, હવેલી, ઠાકુર, ચોરા આ બધાની અંદર જે છે એ ગરબાની ને એ બધાની ભીતો ઉપર ચિત્રલેખની પરિપાટી એટલે કે ચિત્રકળા કરવાનું જે છે એ શરૂ થઈ ગયું. અને આ બધાની અંદર પીછવાઈ, ચંદરવા, ચાકડા, ધાણિયા, બેસણા આ બધાની પરિપાટી ઉપર જે છે એ ચિત્રો દોરવાનું ને એ બધું ચાલુ થયું. માતાજીના એ બધા ચિત્રો દોરવાનું એ બધું જે છે એ પણ ચાલુ થયું અલગ અલગ સમાજના લોકો દ્વારા. આ જે ચંદરવો શું છે? તો ચંદરવો તો ખાસ કરીને જે દેવી પૂજક લોકો નવરાત્રિની અંદર અને દિવસાના દિવસની અંદર માતાજીને જે સાડી ચડાવે એને ચંદરવો કહે. અથવા તો સાડી જોઈએ એવું જરૂરી નથી, માતાજીને કોઈ પણ કાપડ ચડાવવામાં આવે, પવિત્ર કાપડ, એને ચંદ્રો અથવા ચંદરવો કહેવામાં આવે છે. આ જ ચંદરવો જે છે એને માતાજીની પછડી પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ શબ્દ ખ્યાલ આવી ગયો કે આખી વસ્તુ શું છે? આ માતાજીનો ચંદરવો અથવા પછડી જે છે એ માતાજીના માદરપાટ ઉપર અંકિત કરવામાં આવે છે. અને મધ્યકાળે સૌરાષ્ટ્રના વાઘરી અને કોળી ચિતારા આ આખી વસ્તુ હાથેથી ચિતરતા હતા. માતાજી જે છે એની જે સાડી હોય અથવા એનું જે કાપડ હોય ને તો એમાં માતાજીનું ચિત્ર દોરવામાં આવેલું. માતાજી જે વાહન ઉપર, જે વાહન એટલે કે ભેંસ શું કે વાઘ અથવા અંબેમાં છે, બરાબર, તો એ વાઘ ઉપર બેઠા છે. ચામુંડમાં છે તો એ સિંહ ઉપર બેઠા છે. તો એ આખાનું પ્રાણી સહિતનું જે છે એ ચિત્ર દોરેલું હોય. તો જે તે સમયે આ ચિત્ર હાથથી દોરતા હતા, પણ હવે તો બીબાથી છપાઈ જાય છે. બીબા એટલે શું એ ઓલરેડી મેં તમને વાત કરી દીધી. બરાબર. ભીત ચિત્રોની વાત કરીએ. શું ચંદરવા ભીત ચિત્રો હતા? તો કે ના, ચંદરવા ભીત ચિત્રો નહોતા, એ તો ધાર્મિક ચિત્રો હતા. હવે આપણે ભીત ચિત્રો એટલે કે મુરાલ પેઇન્ટિંગની વાત કરીએ. ભીત ચિત્રો એટલે શું? તો કે મુરાલ પેઇન્ટિંગ એની વાત કરીએ. તો કે સોલંકી અને વાઘેલા યુગ આવેલા હતા. એની પછી અલાઉદ્દીન ખિલજી આવેલો હતો તો એણે ઘણા બધા ભીત ચિત્રોનો નાશ કરી દીધો હતો. પણ તેમ છતાં પણ પોથી ચિત્રો, પુસ્તક ચિત્રો અને જેસલમેરના ગ્રંથ ભંડારમાં અમુક ચિત્રો જોવા મળે છે. અલગ અલગ જગ્યાએ જોવા મળતા હોય છે. બરાબર. મુસ્લિમ સમયગાળા દરમિયાન મસ્જિદ અને રોજાની અંદર આવા ભીત ચિત્રો જોવા મળે છે, એટલે કે મુરાલ પેઇન્ટિંગ જોવા મળે છે. જેમ કે વાત કરીએ ધોળકાની ખાન મસ્જિદની અંદર સરખેજના સૈયદ સાહેબના રોજાની છત ઉપર ગેરુ રંગથી ફૂલપત્તીના આલેખ જોવા મળે છે, એટલે કે ફ્લોરલ પેટર્ન જે છે જોવા મળે છે. ચાંપાનેરના ખોદકામની અંદર પણ ભીત ચિત્રો જે છે એ જોવા મળે છે. તો ભીત ચિત્રો પ્રાચીન સમયની અંદર મુસ્લિમ સમયગાળા દરમિયાન થોડા ઘણા જોવા મળેલા હતા. બરાબર. પણ ઇન શોર્ટ બધા ક્યાં જોવા મળતા હતા? તો કે ધાર્મિક જગ્યાએ જોવા મળતા હતા. ઓકે. આગળના પેજ ઉપર આવી જાઓ 156 ઉપર. 156 નંબરનું પેજ વાંચો તો તમે.